નમસ્કાર. ચાલો આજે એક એવા સવાલ પર વાત કરીએ જે કદાચ આપણા બધાના મનમાં ક્યારેક ને ક્યારેક આવ્યો જ હશે. જો ઈશ્વર સારા છે તો પછી આ દુનિયામાં આટલું દુઃખ અને મૃત્યુ શા માટે છે? આજે આપણે એક ખૂબ જ રસપ્રદ ધર્મશાસ્ત્રીય દલીલમાં ઊંડા ઉતરીશું જે આ સવાલનો જવાબ આપવાનો પ્રયત્ન કરે છે. તો આ જે આખું ધર્મશાસ્ત્રીય માળખું છે ને એની શરૂઆત જ આ મૂળભૂત પ્રશ્નથી થાય છે. ક્યારેય વિચાર્યું છે કે જો ઈશ્વરની આજ્ઞાઓ સારી છે તો પછી આપણે બધા શા માટે મરવા માટે જ જન્મ્યા છીએ? સાંભળવામાં થોડો વિરોધાભાસી લાગે છે ખરું ને? બસ આ જ આખી દલીલનો સ્ટાર્ટિંગ પોઈન્ટ છે. હવે આ જટિલ વિષયને બરાબર સમજવા માટે આપણે એને 4 ભાગમાં વહેંચીને જોઈશું. પહેલાં આપણે સમસ્યા શું છે એ સમજીશું, પછી એના ઉકેલ તરફ જઈશું, એ ઉકેલ કામ કેવી રીતે કરે છે એ જોઈશું અને છેલ્લે આ બધાનું અંતિમ પરિણામ શું આવે છે એના પર વાત કરીશું. તો ચાલો શરૂ કરીએ. તો સૌથી પહેલાં તો આપણે સમસ્યાના મૂળ સુધી પહોંચવું પડશે. ઈશ્વરના સંપૂર્ણ ધોરણો અને આપણા અપૂર્ણ સ્વભાવ વચ્ચેનો જે સંઘર્ષ છે ને એને સમજવો પડશે. આને જ અહીં જીવની દ્વિધા કહેવામાં આવી છે. આને આમ સમજીએ. જરા વિચારો કે તમને ગણિતનો એક બહુ અઘરો દાખલો ગણવા માટે આપવામાં આવે, પણ તમને શીખવવામાં ફક્ત સાદા સરવાળા બાદબાકી જ આવ્યા હોય. તો શું થશે? તમે નિષ્ફળ જ જવાના છો. બસ આ ધર્મશાસ્ત્ર મુજબ આપણે બધા કંઈક આવી જ પરિસ્થિતિમાં છીએ. આપણને એક સંપૂર્ણ કાયદો આપવામાં આવ્યો છે જેનું પાલન આપણે આપણી શક્તિથી કરી જ શકતા નથી. તો વિડંબના જુઓ, જે વસ્તુ આપણને સાચો રસ્તો બતાવવા માટે છે એટલે કે આજ્ઞા, એ જ વસ્તુ આપણા બધાને દોષિત ઠરવવાનું કારણ બની જાય છે. આ તો એક એવી પરિસ્થિતિ થઈ કે જેમાંથી બહાર નીકળવાનો કોઈ રસ્તો જ નથી. કાયદો ભલે સારો હોય પણ આપણી અપૂર્ણતાને કારણે એનું પરિણામ નિષ્ફળતા જ આવે છે. અને અહીંયા આ દલીલની ગંભીરતા એકદમ સ્પષ્ટ થઈ જાય છે. જો કોઈ દૈવી હસ્તક્ષેપ ન હોય તો પરિણામ ખૂબ જ ભયાનક અને નિશ્ચિત છે. આ દૃશ્યમાં આશા માટે કોઈ જગ્યા જ બચતી નથી. આ એક અંતિમ અને નિરાશાજનક ચુકાદો છે. તો શું આનો કોઈ ઉપાય નથી? શું પરિસ્થિતિ આટલી જ નિરાશાજનક છે? ના, સદભાગ્યે આ ધર્મશાસ્ત્રીય દલીલ અહીં અટકતી નથી. હવે એ એક એવો શક્તિશાળી ઉકેલ રજૂ કરે છે જે આખી બાજી પલટી નાખે છે. અને એ ઉકેલ છે ક્રોસ. પણ અહીં ક્રોસને માત્ર એક ઐતિહાસિક ઘટના તરીકે નથી જોવામાં આવ્યું, પરંતુ એક ઊંડા આધ્યાત્મિક સત્ય તરીકે જોવામાં આવ્યું છે. એ એવી જગ્યા છે જ્યાં પ્રેમ અને ન્યાય જેવા બે વિરોધી વિચારો એકસાથે મળે છે. એ એક જ સમયે પાપ માટેની સજા પણ બતાવે છે અને પાપી માટેનો પ્રેમ પણ. આ સ્લાઇડ ખરેખર આખી દલીલનું હૃદય છે. ચાલો એને સ્ટેપ બાય સ્ટેપ સમજીએ. જુઓ, જો કોઈ આજ્ઞા જ ન હોત તો ન્યાયનો કોઈ સવાલ જ ન હોત. જો ન્યાય જ ન હોત તો ક્રોસની કોઈ જરૂર જ ન પડત. પણ ક્રોસ વિના આપણે બધા મૃત્યુ પામત. આથી તર્ક એવું કહે છે કે જે આજ્ઞા આપણને દોષિત ઠેરવે છે એ જ આજ્ઞા આપણને બચાવવા માટે ક્રોસને જરૂરી બનાવે છે. ખરેખર વિચારવા જેવો મુદ્દો છે. તો સાચી પ્રેરણા શેમાંથી મળે છે? સજાના ડરથી કે પછી નિસ્વાર્થ પ્રેમના પ્રદર્શનથી? આ દલીલ સ્પષ્ટપણે કહે છે કે સાચું અને કાયમી આજ્ઞાપાલન ડરથી નહીં પણ ફક્ત પ્રેમથી જ આવી શકે છે. અને ક્રોસ એ પ્રેમના અંતિમ ઉદાહરણ તરીકે રજૂ થાય છે. આ એક બહુ જ મહત્વનો મુદ્દો છે. ક્રોસ ફક્ત ભૂતકાળના પાપોને ભૂંસી નથી નાખતું, એનાથી પણ વિશેષ એ આપણને અંદરથી બદલી નાખે છે. એ આપણી પાપ કરવાની ઈચ્છાને જ જડમૂળથી દૂર કરી દે છે અને આપણને એવા બનવા માટે આઝાદ કરે છે જેવા આપણે બનવા માટે સર્જાયા હતા. આ માત્ર વર્તનમાં સુધારો નથી, આ હૃદયનું પરિવર્તન છે. પણ આ પરિવર્તન ખરેખર થાય છે કેવી રીતે? આ ધર્મશાસ્ત્ર મુજબ એ એક ખાસ અને શક્તિશાળી પ્રક્રિયા દ્વારા થાય છે, જેને કહેવાય છે રક્ત દ્વારા પ્રાયશ્ચિત. ચાલો જોઈએ કે આનો અર્થ શું છે. ઈસુના રક્તને આખી પ્રક્રિયાના એક એન્જિન તરીકે જોવામાં આવે છે. એ માત્ર શુદ્ધ જ નથી કરતું, પણ ઈશ્વરના ચરિત્રને સાબિત કરે છે, જૂઠાણાનો પર્દાફાશ કરે છે અને ભવિષ્ય માટે પણ એક કાયમી પરિવર્તન લાવે છે. એમ કહી શકાય કે એ ઉદ્ધારની એક એવી ચાવી છે જે એકસાથે ઘણા તાળા ખોલે છે. અને અહીંયા એકદમ સ્પષ્ટ તફાવત બતાવવામાં આવ્યો છે. એક જ રક્ત જે પસ્તાવો કરનારાઓ માટે જીવન અને શુદ્ધિ લાવે છે, એ જ રક્ત પસ્તાવો ન કરનારાઓની સૃષ્ટિમાંથી દૂર કરવાનું કારણ બને છે. તે દયા અને ન્યાય બંનેનું સાધન છે, જેનો આધાર વ્યક્તિના પ્રતિભાવ પર રહેલો છે.
હવે યુગાંતશાસ્ત્રીય શબ્દ થોડો ભારે લાગે, પણ એનો સીધો મતલબ છે સમયના અંત સાથે જોડાયેલી બાબતો. આ દલીલ મુજબ ઇતિહાસનો અંતિમ અધ્યાય 3 તબક્કામાં પૂરો થાય છે. પહેલા સ્વર્ગીય સ્થાનોને શુદ્ધ કરવામાં આવે છે, પછી જેઓ મૃત્યુ પામ્યા છે તેમને ઉદ્ધારની તક મળે છે, અને છેલ્લે અંતિમ ન્યાય થાય છે, જ્યાં દરેક પ્રકારની બુરાઈને હંમેશ માટે નાબૂદ કરી દેવામાં આવે છે. સારું, તો આટલી બધી પ્રક્રિયાઓ પછી, આટલી બધી મોટી ઘટનાઓ પછી છેલ્લે થાય છે શું? અંતિમ પરિણામ કેવું છે? ચાલો આપણે આ અદ્ભુત ધર્મશાસ્ત્રીય સફરના અંતિમ મુકામ પર એક નજર નાખીએ. અંતિમ લક્ષ્ય એ એક એવી દુનિયા છે જ્યાં પાપ, દુઃખ અને મૃત્યુનું નામ નિશાન જ નથી. એક એવી સૃષ્ટિ જે સંપૂર્ણપણે નવી અને સુમેળભરી બની ગઈ છે. જરા કલ્પના તો કરો, એવી દુનિયામાં રહેવાની જ્યાં દરેક વ્યક્તિ ફક્ત પ્રેમથી જ પ્રેરિત હોય. કોઈ સ્વાર્થ નહીં, કોઈ નફરત નહીં, કોઈ હિંસા નહીં. આ દલીલ મુજબ આ માત્ર એક સપનું નથી, પરંતુ સૃષ્ટિનું અંતિમ નસીબ છે. તો આખી વાતનો સાર શું છે? આ બધું આપણને ક્યાં લઈ જાય છે? આ બધું આપણને બધી વસ્તુઓના અંતિમ સમાધાન તરફ દોરી જાય છે. સૃષ્ટિ તેના મૂળ હેતુમાં પૂર્ણ થાય છે, પુત્ર તેને પિતાને પાછી સોંપે છે, અને અંતે પિતા સર્વમાં સર્વ બને છે. પણ આનો અર્થ શું છે? અને આ એ સવાલ છે જેની સાથે આ દલીલ આપણને છોડી જાય છે. જો ઈશ્વર સર્વમાં સર્વ બની જાય તો એનો આપણા માટે, આ બ્રહ્માંડ માટે અને વાસ્તવિકતાના સ્વભાવ માટે શું અર્થ થાય છે? આ એક એવું રહસ્ય છે જે આપણને વિચારતા રહેવા માટે આમંત્રણ આપે છે. જોડાવા બદલ આપનો આભાર.